આ આનંદ એટલા માટે થાય છે કે ભગવાનનું એક નામ છે આનંદ. સત, ચિત અને આનંદ, આવા ત્રણ સ્વરૂપનો વિસ્તાર. પહેલો શ્લોક આવ્યો તો આપણે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું રૂપ કેવું છે? તો ત્રણ રૂપ કીધા, સત, ચિત અને આનંદ. આ ત્રણ ભગવાનના લક્ષણ છે. અમુક માણસના લક્ષણો મોઢા પર દેખાય. બોલો જય શ્રી કૃષ્ણ. ખબર પડી જાય કે આ એટલે આવું થવાનું છે. એ લક્ષણ એના મોઢા પર હોય. આખું વાતાવરણ ક્યાં તો સુધારે ને ક્યાં બગાડે હોય. પ્રભુના લક્ષણ છે ત્રણ. હવે આખું જ આમ તમે ચરિત્ર જોશો તમને આ ત્રણ સ્વરૂપ જ તમને ઠાકોરજીમાં જોવા મળે. આ જ ત્રણ લક્ષણોનો વિસ્તાર જોવા મળે. સૌથી પહેલું છે સત. માનીએ કે ના માનીએ, કૃષ્ણ તત્વ એ સત્ય તત્વ છે. જેને અનુભવ થાય એને ખબર પડે. તર્ક, વાણી, બુદ્ધિ, પ્રવચનથી આ તત્વ કંઈક ઉપર છે. વેદમાં એક વાક્ય આવે જેનું વર્ણન સર્વંદ્રણય પ્રકરણમાં મહાપ્રભુજી બહુ વિસ્તારથી કર્યું છે. એક વેદ વાક્ય છે, ધ્યાન આપજો. નાયમ આત્મા પ્રવચનેન લભ્ય. પુષ્ટિ માર્ગનું આ બેઝ, આ પુષ્ટિ માર્ગનું મૂળ છે આ મંત્ર. નાયમ આત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુધા શ્રુતેન. આ આત્મ તત્વ તમને પ્રવચન સાંભળવાથી નહીં મળે. બોલો જય શ્રી કૃષ્ણ. તો કાલથી આવજો. સાગરભાઈ ના પાડતા હતા નથી જો, એવું નહીં. નાયમ આત્મા શ્રવણેન લભ્ય. આ સાંભળવાથી નહીં મળે. આ આત્માને મહેનત કરીને પામવાથી નહીં મળે. તો કેવી રીતે મળશે? તો સ્પષ્ટપણે લખ્યું બીજી વાક્યમાં, યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. એની કૃપા થશે, ઠાકોરજીની કૃપા થશે. ઠાકોરજી જો ઈચ્છે તો જ આપણે એ તત્વને પામી શકીએ. વલ્લભાચાર્યએ આટલા મોટા વેદ વાક્યના વ્યાખ્યાનને એક નાનકડો શબ્દ આપ્યો. એ શબ્દ છે નિસ્સાધન માર્ગ. આપણો આ પુષ્ટિ માર્ગ નિસ્સાધન માર્ગ છે. કોઈ સાધન કરવાની જરૂર નથી. મોટા મોટા યજ્ઞ કરવાની આવશ્યકતા નથી. બહુ તપ નથી. ક્યાં ગોપીઓ યજ્ઞ કર્યા હતા? ક્યાં સુદામાજીએ કોઈ સાધના કરી છે કૃષ્ણને પામવા માટે? તમે જુઓ, બધા જ વ્રજ ભક્તોની કથા હવે શરૂ થશે. એક ફલવાળીની કથા આવે, એક મધુમંગલની ગાથા આવશે, રાધાની કથા, યશોદાની કથા, નંદરાયની કથા, વસુદેવજીની, દેવકીની. આ લોકોએ ક્યાં યજ્ઞ કર્યા છે? ક્યાં કોઈ સાધના કરી છે? જે યશોદાએ, ક્યાં એવું વર્ણન નથી મળતું કે યશોદાજી આટલા વ્રત કર્યા છતાં પણ કૃષ્ણ ભગવાન એમના ખોળામાં રમે છે. યશોદા ક્રોડે ક્રીડતી. એના ખોળામાં રમે છે. કેમ? જવાબ નથી. બોલો જય શ્રી કૃષ્ણ. કેમનો જવાબ છે? ઠાકોરજીની ઈચ્છા. મને જ દુઃખ કેમ પડે છે? હું આટલું બધું સારું કરું છું, મને દુઃખ કેમ? જવાબ નથી. જવાબ એક જ છે, જેવી ઠાકોરજીની ઈચ્છા. પ્રભુની કૃપાથી બહુ સરસ ઘર મળ્યું. જવાબ ઠાકોરજીની ઈચ્છા.